તો આણંદ જિલ્લાના કેળાના પાકને બજારમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। ગુણવત્તાયુક્ત ઉત્પાદને સારા ભાવના કારણે તેમની મહેનત સફળ સાબિત થઈ છે। ખેરડા ગામના ખેડૂત મનુષ્ય બ્રહ્મભટ્ટે પોતાના બાપ દાદાની જમીનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2 વીઘા જમીનનો જુલાઈ માસ દરમિયાન કેળાની રોપણી કરી હતી। તેઓએ ખેતીમાં છાણિયા ખાતરનો વધુ ઉપયોગ કર્યો હતો। કુદરતી રીતે પાક તૈયાર કરીને હાલ પાક તૈયાર થતાં વહેલી સવારે કેળાની કાપણી શરૂ કરવામાં આવી। 1 વીઘા જમીનમાં અંદાજે 700 રોપાની 6 બાય 6 ફૂટ અંતર રોપણી કરવામાં આવી। અંદાજે 45,000 રૂપિયાનો ખર્ચ થાય છે। અનુકૂળ વાતાવરણ રહે તો 1 વીઘામાં આશરે 700 મણ જેટલું ઉત્પાદન મળે। આ વર્ષે બજારમાં કેળાના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। આણંદ તાલુકાના ખેરડા ગામમાં વતની છું। મનીષભાઈ બારોટ નામ છે મારું। અહીંયા અમારી વડીલો પાર્જિત જમીન આવેલી છે, જેમાં અમે દર સાલ કેળનો પાક વાવતા જઈએ છીએ। આ સાલ ગઈ સાલ કરતાં આ સાલ કેળનો ભાવ થોડો સારો છે, જેથી અમને આનંદ છે। ઉત્પાદન સારું ને લઈને કેળનો બહુ જ સારો ફાયદો થાય છે। અને 2 વીઘાની અંદર અમારે 1400 છોડવા છે, જે અમને એનું વજન 1500 મણની આસપાસ અમને 2 વીઘાનું મળી રહે છે। અને આ ફેર ભાવ બી બહુ સારો છે। પ્લસ અમે શું છે કે સાથે સાથે અમે ઓર્ગેનિક ખાતર એટલે કે બેસન આકડો ને ગાયના ઝરણનું અમે એ રીતનું આખું ખાતર બનાવીએ છીએ, અને એ બી ડ્રીપ એલિગેશનની અંદર ચડાવીએ છીએ। વીઘે આમ જોવા જઈએ તો 1 વીઘે 45,000 જેવો ખર્ચો પણ કેળમાં લાગે છે। અત્યારે કેળા કેવું વેપારી પર આધાર છે કે પંજાબ જાય, હરિયાણા જાય, અહીંયા લોકલ બી જાય, એટલે એવી રીતનું આજની જે અમારું કેળું છે